नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत शहर की मानवीय मिसाल चौक बाजार पुलिस और युवक ने लौटाए बुजुर्ग के 10,000 रुपए। सूरत के चौक बाजार क्षेत्र में एक सराहनीय घटना सामने आई, जहां 52 वर्षीय एक बुजुर्ग जो पान की गुमटी चलाकर अपना जीवन यापन करते हैं, एसबीआई बैंक के एटीएम से गलती से 10,000 रुपए भूल गए थे। ये रकम विवेक प्रजापति नामक एक युवक को मिली, जिसने ईमानदारी दिखाते हुए तुरंत चौक बाजार पुलिस को इसकी जानकारी दी। पुलिस ने जांच के बाद पैसे सही व्यक्ति को वापस सौंपे। इस घटना ने एक बार फिर ये सिद्ध कर दिया कि इंसानियत आज भी जिंदा है। મારું નામ નટવરભાઈ જાદવભાઈ પરસાણીયા છે। હું ફટાકડા નાકા ઉપર પાનનો ગલ્લો ચલાવું છું। કવિનભાઈ પ્રજાપતિ છે। હું 2 દિવસ પહેલાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલો તો ત્યાં કોઈ વ્યક્તિના પૈસા બહાર આવેલા હતા। તો એ પૈસા લઈને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મેં કોન્ટેક્ટ કર્યો અને એ પૈસા મેં ત્યાં જમા કરાવ્યા। તો ચોક બજાર પોલીસ સ્ટેશને એ જ પૈસા જે વ્યક્તિના છે એ વ્યક્તિને બોલાવી અને રૂબરૂ મારા હાથે પરત કરાવી છે। અને એટીએમમાં પૈસા લેવા ગયો તો એટીએમમાં નીકળ્યા નહીં। પછી થોડી વાર પછી મેસેજ આવ્યો કે તમારા 10,000 રૂપિયા ઉપડી ગયા છે। એ પછી કલાક પછી સાહેબનો ફોન આવ્યો ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી કે તમારા પૈસા સહી સલામત છે, પોલીસ સ્ટેશનમાં તમે આવી અને લઈ જાજો। देखते रहिए द हिंद 24 न्यूज।